હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય એપ્લિકેશન. તો સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની અંદર જે ડિસેમ્બર 2023માં જે પેપર આવ્યું હતું એનું સોલ્યુશન કરી રહ્યા છે. તો છોકરાઓ જે સોલ્યુશન છે એમાં આપણે આજે ક્વેશ્ચન નંબર 3 પર પહોંચ્યા છે. ક્વેશ્ચન નંબર 3માં 10 માર્ક્સનો સવાલ પૂછ્યો છે જેમાં તમને વિચલન શોધવાનું છે, પણ કયું? સરેરાશ વિચલન. હવે ધ્યાન રાખવાની બાબત એ છે કે સરેરાશ વિચલન પણ તમારે બે રીતે પૂછ્યું છે, કે એક મધ્યકના આધારે અને એક મધ્યસ્થના આધારે. એટલે છોકરાઓ 10 માર્ક્સનો સવાલ છે. ઓકે, કારણ કે બે મેથડ બંને રીતે પૂછી લીધેલું છે. તો છોકરાઓ તમને ખબર જ છે કે મધ્યક અને મધ્યસ્થ કઈ રીતે શોધવાનો. તો પહેલા તો આપણે શું કરીએ, દાખલામાં વર્ગ છે તે વર્ગ લખી લઈએ, જેમાં 50 થી કેટલા 100, 100 થી કેટલા 150, ત્યાર પછી 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350. એફ કેટલા છે? તો છોકરાઓ 7, 18, 25, 31, 15 અને 4. ટોટલ કરશું તો 7, 18, 25, 31, 15 અને 4 એટલે 100 થશે તમારો આન્સર. હવે છોકરાઓ એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત શોધવાની છે. તો આ બધા વર્ગની મધ્ય કિંમત શું આવશે? તો જો 50 + 100 ભાગ્યા 2 એટલે તમારી મધ્ય કિંમત કેટલી આવશે? તો 75. પછી અહીંયા કેટલી મધ્ય કિંમત આવશે? 125. પછી 175. ખબર પડે છે ને? આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરતા જાઓ. કેટલા આવશે? 225. પછી 275, 325 થઈ ગયા. બધાનો સરવાળો કરો અને ભાગ્યા 2. હવે છોકરાઓ જો અહીંયા તમારી પાસે જે સંખ્યા આવે છે ને એકદમ પરફેક્ટલી આવે છે એક્સઆઈ કરીને. ઓકે, કોઈ પોઈન્ટમાં જતા નથી. તો તમે શું કરો છો? એફઆઈ એક્સઆઈ કરી નાખો, અથવા તો એફએક્સ પણ લખશો ચાલશે. આપણે એફઆઈ એક્સઆઈ એટલા માટે લખીએ કે આ પ્રિફિક્સ કહેવાય, બરાબર? આ એફઆઈ અને એક્સઆઈ આ રીતે લખીએ આપણે. એટલે 75 × 7 કેટલા થઈ ગયા? 525. પછી 18 × 125 કેટલા થઈ ગયા? 2250. 175 × 25 તો અહીંયા છોકરાઓ કેટલા આવશે? 25 × 175 કેટલા થાય છે? તો 4375. 31 × 225 એટલે 6975. 15 × 275 કેટલા થાય છે? 4125. અને 4 × 325 એટલે કેટલા આવશે? 1300. ટોટલ થશે તો 1 સેકન્ડ 525, 2250, 4375, 6975, 4125 એન્ડ 1300 એટલે તમારી પાસે આટલો આન્સર આવશે ટોટલમાં. ઓકે, 19550. એક્સ બાર શોધશું તો શું આવશે? સિગ્મા એફએક્સ એફઆઈએક્સઆઈ ના છેદમાં એન. એન થઈ ગયા તમારા 100 એટલે 19550 ભાગ્યા 100 એટલે તમને આવશે અહીંયા 195.5 આન્સર. હવે તમને દાખલામાં મધ્યકના આધારે સરેરાશ વિચલન પૂછ્યો છે, અને સરેરાશ વિચલન જ્યારે પણ પૂછે ને એટલે તમારે શું કરવાનું કે એક્સઆઈ માઇનસ એક્સ બાર કરવાનું રહેશે. માનાંકમાં કરવાનું રહેશે, એટલે માઇનસમાં લખતા નહીં. છોકરાઓ તમારી પાસે આ જે આન્સર છે એમાંથી તમારે મધ્યક બાદ કરવાનો છે, એટલે 75 - 195.5 અને જે પણ આન્સર આવશે ને પોઝિટિવમાં લખવાનો છે, કારણ કે આપણે માનાંકમાં સંખ્યા લખીએ છીએ. માનાંકનો મતલબ તો તમને ખબર ને કે માઇનસ સંખ્યા હોય તો એને પણ આપણે પ્લસ કરી દઈએ. તો એ રીતે આ બધી સંખ્યામાંથી તમારે મધ્યકની કિંમત શું કરવાની છે? બાદ બાકી કરવાની છે. તો ચલો બધી કિંમતમાંથી જો મધ્યકને બાદ બાકી કરીએ તો આપણી પાસે જે આન્સર આવે છે તે કંઈ આટલા આવે છે. આ બધા આન્સર જે છે એ મધ્યકને બાદ બાકી કરવાથી મળેલા આન્સર થઈ ગયા, બરાબર? એક્સની કિંમતમાંથી મધ્યકની કિંમત બાદ કરવાની. પછી તમારી પાસે જો આવૃત્તિ છે તો આ આવૃત્તિને એફ ઇન્ટુ એક્સઆઈ માઇનસ એક્સ બાર આપણે કરવાનો છે. એટલે 120.5 × 7 કેટલા થઈ ગયા? 843.5. 18 × 70.5 એટલે કેટલા આવશે? 1269. ઓકે, ત્યાર પછી 25 × 20.5 એટલે કેટલા આવશે? 512.5. 31 × 29.5 એટલે કેટલા આવશે?
914.5 પછી 79.5 ઇન્ટુ 15 એટલે 1192.5 અને પછી 4 ઇન્ટુ 129.5 એટલે 518 આ બધાનું ટોટલ કરશો એટલે 5250 થઈ જશે. ઓકે, હવે તમારે અહીંયા લખવાનું છે કે મધ્યકના આધારે સરેરાશ વિચલન. ઓકે, તો કેટલો આવશે? સિગ્મા એફ એક્સઆઈ માઇનસ એક્સ બારના છેદમાં એન એટલે 5250 ડિવાઈડ બાય 100 કેટલા આવશે? 52.50 અથવા તો 5 પણ લખશો તો ચાલશે. ઓકે, થઈ ગયો. આ તમારો પહેલો સવાલ થઈ ગયો મધ્યકના આધારે. હવે બીજો સવાલ છે મધ્યસ્થના આધારે. તો મધ્યસ્થ પણ તો શોધવો પડશે. તો મધ્યસ્થ શોધવા માટે તમારે શું કરવું પડે? સંચય આવૃત્તિ એટલે CF શોધવી પડે. આ બધાનું 1 બાય 1 ટોટલ કરતા જાઓ. જેમ કે 7 તો કેટલા આવશે? અહીંયા 7. 7માં 18 ઉમેરીએ તો 7 પ્લસ 18 7 પ્લસ 18 કેટલા થઈ ગયા? 25. 25માં બીજા 25 ઉમેરે એટલે કેટલા આવે? 50. 50માં 31 ઉમેરે. આ 1 બાય 1 બધા ઉમેરતા જાવ એટલે તમને સંચય આવૃત્તિ મળી જશે. ઓકે, શું મળશે? સંચય આવૃત્તિ. ઓકે, એક સેકન્ડ છોકરાઓ, મિસ્ટેક છે. 7 પ્લસ 18 પ્લસ 25. ઓકે, 50 પછી 31 એટલે અહીંયા છે ને 81 આવશે. મારી મિસ્ટેક થઈ. 81 આવશે. 81 પછી 15 એડ કરશો એટલે 96 થશે અને પછી 100 થશે. ડન, કમ્પ્લીટ. હવે તમારે શું કરવાનું છે? મધ્યસ્થ શોધવા માટે આપણું સૂત્ર હતું, યાદ કરો. શું સૂત્ર હતું? n/2 મું અવલોકન. તો શું આવશે? n કેટલા છે? તો બોલે 100. 100 ભાગ્યા 2 મું અવલોકન એટલે 100 ભાગ્યા 2 એટલે 50 મું અવલોકન થાય. અને 50 નંબરનું અવલોકન એટલે કે જેને આપણે કહેવાય m એટલે મધ્યસ્થ વર્ગ કયો આવશે? તો 50 નંબરનું અવલોકન કયું થાય? તો જો છોકરો અહીંયા ચેક કરો કે 50 તમને એક્ઝેક્ટ મળી જાય છે. તમારું નસીબ બહુ સારું છે દાખલામાં. તો તમને અહીંયા જે વર્ગ મળ્યો છે એ કયો વર્ગ મળશે? 150 થી લઈને 200. એટલે અહીંયા તમારે 150 થી લઈને 200 નો વર્ગ જે છે તમારો મધ્યસ્થ વર્ગ થયો. એટલે L કેટલા થઈ ગયા? 150. C કેટલા થઈ જશે? 50. બરાબર ને? 150 થી લઈને 200 વચ્ચેનું અંતર કેટલું? આ બે વચ્ચેનું અંતર કેટલું? 50. પછી CF અને F શોધવાનો રહેશે. તો CF એટલે શું થાય? તો અહીંયા 50 જે વર્ગ તમારો આવ્યો એની ઉપર શું છે? તો 25. ને આ 50 ની સામે કઈ આવૃત્તિ છે? તો એ પણ 25. એટલે CF પણ 25 અને F પણ 25 થઈ ગયા. હવે તમારે M શોધવા માટે સૂત્ર શું હતું? L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ઇન્ટુ C. L કેટલા છે? 150. આ કેટલા આવ્યા? 50 માઇનસ CF કેટલા છે? 25 ના છેદમાં 25 ગુણ્યા 50 એટલે કેટલા આવશે? 150 પ્લસ આ માઇનસ કરશો એટલે 25 ભાગ્યા 25 ગુણ્યા 50 કેટલો આન્સર આવશે? 150 માં 50 ઉમેરશું એટલે તમારો આન્સર આવી જશે 200. આ તમારો મધ્યસ્થ થઈ ગયો. અને હવે આપણે મધ્યસ્થથી વિચલન લેવાના છે. આપણે જે વિચલન લેવાના છે ને એ મધ્યસ્થથી લેવાના છે. છોકરાઓ ધ્યાન આપજો, આપણે અત્યારે જે વિચલન લીધા ને આ મધ્યકથી લીધેલા વિચલન હતા. હવે આપણે મધ્યસ્થથી લેવાના છે. એટલે xi માઇનસ m. m કેટલા હતા? 200. એટલે તમારે શું કરવાનું છે કે આ xi ની જે વેલ્યુ છે ને, આ xi ની જે વેલ્યુ આમાંથી બધામાંથી 200 બાદ કરવાના છે. એટલે 75 માઇનસ 200 કેટલા આવશે? 125. પછી માઇનસમાં નહીં લખવાનું છોકરાઓ, માઇનસમાં આવે તો પણ આપણે એને શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું છે. બરાબર, ધ્યાન રાખજો. માઇનસમાં નહીં લખતા કારણ કે આપણે ઉપર માનાંક લખીએ છીએ એટલે માઇનસ નહીં લખાશે. ચલો પછી 125 માંથી 200 બાદ કરશો એટલે 75. 175 માંથી 200 બાદ કરશો એટલે 25. 225 માંથી બાદ કરશો એટલે પાછા 25 જ આવશે. 275 માંથી માઇનસ કરશો એટલે 75 અને પછી 125. ખબર પડી ને? આ બધામાંથી તમારે 200 ને શું કરવાની છે? બાદ બાકી.
અને ત્યારબાદ પછી તમારે એફ સાથે એક્સઆઈ માઇનસ એમનો શું કરવાનો છે, મલ્ટીપ્લાય કરવાનો છે. એટલે હમણાં જે આપણે લાઈન બનાવીને એ લાઈનને એફ સાથે મલ્ટીપ્લાય કરવાની, એટલે આ લાઈન ઇન્ટુ એફની લાઈન, બરાબર. એટલે 125 ઇન્ટુ 7 કેટલા આવશે, 875. 18 ઇન્ટુ 75 કેટલા આવશે, 1350. 25 ઇન્ટુ 25 કેટલા આવશે, 625. 31 ઇન્ટુ 25 કેટલા આવશે, 775. 15 ઇન્ટુ 75 કેટલા આવશે, 1125. અને 4 ઇન્ટુ 125 એટલે કેટલા થઈ ગયા, 500. આ બધાનું ટોટલ કરશો ને એટલે 5250 પાછું એ જ આવ્યું છે. ઓકે, 5250 ડન. હવે તમારે શું કરવાનું છે કે આ જે જવાબ આવ્યો એના પરથી તમારે શું કરવાનું છે, સરેરાશ વિચલન. સરેરાશ વિચલન કોના આધારે, મધ્યસ્થના આધારે. તો સૂત્ર શું હતું, સિગ્મા એફ એક્સઆઈ માઇનસ એમના છેદમાં એન, એટલે 5250 અગેન ડિવાઈડ બાય કેટલા આવશે, 100. એન તો 100 જ હતા, એફનું ટોટલ જ એનમાં આવે, એટલે તમારી પાસે પાછો અગેન આન્સર આવી જશે. ડન, કમ્પ્લીટ. તો આ રીતે છોકરાઓ તમારે દાખલો સોલ્વ કરવાનો છે. ઓકે ઓકે, તો છોકરાઓ આ રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે આપણે આગળ વધીએ છોકરાઓ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એના ઓપ્શનમાં બીજા 5 માર્ક્સના 2 સવાલ હતા, જેમાં તમને એક્સ બાર પ્લસ માઇનસ સિગ્મા આપેલું છે અને તમને છે ને આવી રીતે રકમ આપેલી છે, પ્રાપ્તાંકો. છોકરાઓ તમે પહેલાં તો બધા પ્રાપ્તાંકોને અહીંયા લખી લો, જેમ કે 115 છે, 122 છે, 121 છે, 123 છે, 125 છે, 120 છે, 126 છે, 132 છે, 118 છે, ત્યાર પછી 128 છે. બધાનું ટોટલ કરી દો. ઓકે, કેટલો આવશે, 1230. તો છોકરાઓ એક્સ બાર કેટલો આવશે તમારો, સિગ્મા એક્સના છેદમાં એન ડાયરેક્ટ. ઓકે, સિગ્મા એક્સના છેદમાં એન એટલે 1230ના છેદમાં એન કેટલા છે, તો તમારી પાસે 10 સંખ્યા છે, એટલે 123 તમારો એક્સ બાર આવશે. હવે તમારે એક્સ માઇનસ એક્સ બાર કરવાનું અને એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર કરવાનો. કેમ સર આવી રીતે કરવાનું, એનું કારણ તમને સમજાવું. આ તમને અહીંયા આપેલું જ છે, એક્સ બાર પ્લસ માઇનસ સિગ્મા. હવે સિગ્માનો મતલબ શું થાય છે, પ્રમાણિત વિચલન. શું થાય છે, પ્રમાણિત વિચલન, બરાબર. એને આપણે છે ને એસ કહેતા હતા. તો એસ શોધવા માટે તમે શું લખો, તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન, આવી રીતે આપણે સૂત્ર લખતા હતા. તો આ સૂત્રને યુઝ કરવા માટે તમારે આ બે તો શોધવા જ પડશે, બરાબર, મધ્યકમાંથી લીધેલા વિચલન. તો ચલો મધ્યકને બાદ કરો, આ બધામાંથી 123 જે તમારો મધ્યક આવ્યો ને એ બાદ કરો. 115માંથી 123 બાદ કરો, કેટલા આવે છે, -8. પછી 122માંથી બાદ કરશો તો -1. એટલે આ બધામાંથી 123 બાદ કરવાના છે. 123 જ બધામાંથી બાદ કરતા જાઓ. ઓકે, અહીંયા 0 થઈ જશે, પછી અહીંયા 2 થઈ જશે, પછી આટલે -3 થઈ જશે, અહીંયા તમારી પાસે 3 આવશે, અહીંયા તમારા 9 થઈ જશે, એટલે તમારી પાસે -5 થઈ જશે, અને અહીંયા તમારા 5 આવશે. થયું. હવે તમે આ બધાનો સ્ક્વેર કરતા જાઓ તો 8નો સ્ક્વેર થઈ જશે 64, 1 પછી 4 0, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, અહીંયા 9, પછી 9 9 81 થઈ જશે, પાછું 25 અને અહીંયા 25 થઈ જશે, બરાબર. એટલે 64 પ્લસ 1 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 9 પ્લસ 81 પ્લસ 25 પ્લસ 25 એટલે કેટલા આવશે, 222 222. એટલે તમારી પાસે જે હવે આન્સર આવશે એમાં તમારે શું કરવાનું છે, 222 ભાગ્યા કેટલા આવશે 10, એટલે 22.2નું જે તમે ભાગાકાર કરશો તો 22.2 આવશે, એનું વર્ગમૂળ કરશો એટલે 4.71 તમારો આન્સર આવશે. હવે તમારે દાખલામાં શું પૂછ્યું છે ખબર છે, આ રીતે પૂછ્યું છે, એક્સ બાર વત્તા ઓછા સિગ્મા આ શોધવાનું છે.
તો આ વત્તા ઓછા સિગ્માનો મતલબ શું થયો? એક્સ બાર તો 123 થઈ ગયા, વત્તા ઓછા સિગ્મા એટલે 4.71 થઈ ગયા. હવે 123માંથી 4.71 માઇનસ કરવાના એક વખત, અને એક વખત 4.71 શું કરી દેવાના? પ્લસ કરવાના. એટલે 123માંથી 4.71 માઇનસ કરશું તો 118.29 થશે, અને 123માં 4.71 પ્લસ કરશું તો 127.71 થઈ જશે. થઈ ગયું? આ રીતે તમારે આ શોધવાનું હતું. તમારી જે શોધવાની છે ને એ સંખ્યા આ શોધવાની. ઓકે, તો આ 5 માર્ક્સનો સૌથી સિમ્પલ દાખલો છે. ઓકે, તમને જેટલું પૂછ્યું છે એ આટલું જ પૂછેલું છે. ઓકે, ડન. તો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. નેક્સ્ટ ટોપિક તમને દાખલામાં શું આપેલું છે? તો તમને કીધેલું છે નીચે 2 પ્રકારના ગામ આપેલા છે, ગામ એ અને ગામ બી. હવે કયા ગામમાં આવકનું ચલન વધુ છે? તો આવકનું ચલન વિશે તમને સવાલ પૂછેલો છે, એટલે ચલનાંક શોધવાનો રહેશે છોકરાઓ. શું શોધવાનો છે? ચલનાંક. તો હવે ચલનાંક શોધતા તમને આવડે? ચલનાંકનું સૂત્ર તમને યાદ હોય તો બોલો, ચલનાંકનું સૂત્ર યાદ હોય તો તમારું કામ થાય. તો અહીંયા છોકરાઓ આપણે ચલનાંકનું સૂત્ર લખીએ. શું આવશે? સેકન્ડ ચલનાંકને આપણે છે ને સીવી કહીએ છીએ છોકરાઓ, ધ્યાન રાખજો. ઓકે, એટલે એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100. હવે તમારી પાસે ગામ એ છે અને બીજું એક ગામ છે બી. આ બંનેનો ચલનાંક શોધવાનો છે. બંનેનો ચલનાંક શોધવા માટે તમને બંનેનું વિચરણ આપેલું છે, એટલે એસ નો સ્ક્વેર આપેલો છે. આ પણ એસ નો સ્ક્વેર આપેલો છે. એટલે મારે છે ને છોકરાઓ એસ શોધવો પડશે. એટલે પહેલા ગામનો એસ શોધવો હોય તો 64નું વર્ગમૂળ કરી દેવું, એટલે એસ શોધવા માટે મને કેટલા મળશે? 8. ને બીજા ગામનો એસ શોધવો હોય ને તો અહીંયા 121નું વર્ગમૂળ કરી દેવું, એટલે 11 આવે. એટલે હું શું કરું? અહીંયા એસ ના છેદમાં એટલે 8 ના છેદમાં મધ્યક કેટલો છે? તો આ એક્સ બાર થઈ ગયો, અને આ પણ એક્સ બાર થઈ ગયો. આ પહેલા ગામનો થઈ ગયો, આ બીજા ગામનો થઈ ગયો. અહીંયા આવી રીતે ગામ અલગ બતાવવા માટે તમે આવી રીતે સંજ્ઞાને પણ યુઝ કરી શકો છો. બરાબર, આવી સંજ્ઞા આપણે યુઝ કરી શકીએ પ્રેઝન્ટેશન માટે. ઓકે, તમે પ્રેઝન્ટેશન આ રીતે કરી શકો છો. 11ના છેદમાં આપણી પાસે એક્સ બાર કેટલા છે? 195. આ બધું આપેલું જ હોય છે છોકરાઓ દાખલામાં. બસ બીજું કંઈ નથી કરવાનું. તમે ખાલી વાંચશો તો ખબર પડી જશે. અહીંયા સરેરાશ એટલે મધ્યક, વિચરણ એટલે એસ નો સ્ક્વેર, કુટુંબોની સંખ્યા એટલે N1 થઈ ગયું ને N2 થઈ ગયો બીજા ગામ માટે. ઓકે, 1 2 પણ તમે નામ આપશો તો ચાલશે. ચલો, તો છોકરાઓ 8 ભાગ્યા 180 ગુણ્યા 100 કેટલા આવશે? 4.44%. અને 11 ભાગ્યા 195 ગુણ્યા 100 કેટલા આવશે? 5.64%. તમને કયા ગામમાં ચલન વધારે છે? તો જે ગામનો તમારી પાસે ચલનાંક વધારે છે એનું ચલન વધારે છે. તો એ લખશું ગામ બીમાં આવકનું ચલન વધુ છે. ઓકે, દાખલામાં જે રીતે પૂછ્યું છે કે ગામ કયા ગામમાં વધારે ચલન છે? તો ગામ બીમાં. હવે આવકનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું. મિશ્ર પ્રમાણિત વિચલન શોધવા માટે મિશ્ર મધ્યક શોધવો પડે, અને મિશ્ર મધ્યકનું સૂત્ર છે N1 x બાર 1 પ્લસ N2 x બાર 2 છેદમાં N1 પ્લસ N2. એટલે બંને ગામનો મિશ્ર મધ્યક શોધવાનો છે. તો આપણી પાસે 2 ગામ છે. હવે આ બંને ગામમાં જે આપણે નામ આપેલા હતા, જેમ કે એક્સ બાર 1, તો અહીંયા એક્સ બાર 1, ઓકે, અને અહીંયા S1 થઈ જશે, અને અહીંયા એક્સ બાર 2 તો x2 થઈ જશે. નામ ચેન્જ કરી શકાય. ઓકે, તો તમારી પાસે જે નામ છે એમાં તમારે અહીંયા 180 તમારો મધ્યક છે, અને 2500 કુટુંબોની સંખ્યા છે. એટલે 2500 ઇન્ટુ 180 પ્લસ પહેલામાં 2000 લોકો હતા કુટુંબોમાં 2000 છે, ને 195 છે. 2500 પ્લસ 2000 એટલે 2500 ઇન્ટુ 180 એટલે આવશે 4,50,000 પ્લસ 2000 ઇન્ટુ 195 એટલે 3,90,000 ડિવાઈડ બાય 4500. 4,50,000 390 એટલે 8,40,000.
ડિવાઈડ બાય 4500 સાથે ડિવાઈડ કરશું ને એટલે છોકરો અહીંયા આન્સર આવશે 186.67. ઓકે ડન. ને હવે જે તમારે શોધવાનું છે D1 અને D2 શોધવાનું આવશે. D1 એટલે શું આવશે તો x બાર 1 માઇનસ એક્સ બાર સી કરવાનું અને અહીંયા એક્સ બાર 2 માઇનસ એક્સ બાર સી કરવાનું. તમારી પાસે આનો જવાબ 180 છે અને અહીંયા 186.67 છે. આ 195 આવ્યા અને 186.67 જે આપણે હમણાં શોધ્યા. આ શોધ્યા જ છે. આના વગર કામ નહીં થાય. આ શોધ્યા વગર તમારો દાખલામાં તમારો જવાબ નહીં આવશે. એટલે માઇનસમાં 6.67 અને 195 અને 186.67 એટલે 8.33. છોકરો તમારે D1 નો સ્ક્વેર કરવાનો છે અને D2 નો પણ શું કરવાનો છે સ્ક્વેર. એટલે તમારી પાસે 6.67 જે આવ્યા માઇનસમાં એનો સ્ક્વેર કરશો એટલે 44.49 થઈ જશે અને 8.33 નો પણ જો સ્ક્વેર કરશો એટલે 69.39 તમારો આન્સર આવશે. બોલો ડન. એકદમ કમ્પ્લીટ. હવે છોકરાઓ તમારે દાખલામાં એસ શોધવાનો છે. તો એસ શોધવાનું સૂત્ર શું છે તો સૂત્ર આવશે n1 s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર પ્લસ n2 s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર ડિવાઈડ બાય n1 પ્લસ n2. ડન. હવે તમારી પાસે n1 કેટલા છે તો છોકરાઓ 2500 છે અને n2 કેટલા છે છોકરાઓ 2000 છે. એટલે છોકરાઓ 2500 પ્લસ 2000. તમારી પાસે એસ નો સ્ક્વેર આપણે દાખલામાં છે ને સ્ક્વેર આપેલો જ હતો જો 64 અને 121. એટલે આપણે શું કરશું 64 અહીંયા મૂકશું અને 64માં આપણે આ રકમને એડ કરી દઈશું 44.49 થઈ ગયું. અને 121 જે હતા એમાં તમારે આ રકમને એડ કરી દેવાની 69.39 થઈ ગયું. હવે છોકરાઓ 64માં 44.49 તમે એડ કરશો ને ઇન્ટુ 2500 સાથે મલ્ટીપ્લાય એટલે 271225 પ્લસ ડિવાઈડમાં શું આવશે 4500 થઈ જશે. 121 પ્લસ 69.39 અને એને સાથે મલ્ટીપ્લાય થશે 2000 ને એટલે 380780. એટલે તમે ફાઇનલી જો ટોટલ કરો ભાગ્યા 4500 મતલબ ટોટલ કરો ભાગ્યા 4500 કરો અને પછી જો આન્સર આવશે એનું અંડરરૂટ કરો એટલે ફાઇનલી આન્સર આવશે 12.03 પછી 7 છે તો હું 4 કરી રહ્યો છું. આ રીતના તમારો મિશ્ર પ્રમાણિત વિચલન શોધાઈ જશે. ઓકે તો છોકરાઓ જો આ પણ તમારો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. તો જે આપણે થર્ડ ક્વેશ્ચન હતો તે પૂરેપૂરો કમ્પ્લીટ કરી નાખ્યો જેની અંદર ટોટલ 10 માર્ક્સનો એક ક્વેશ્ચન હતો અને 5 માર્ક્સના 2 ક્વેશ્ચન હતા એટલે ટોટલ 20 માર્ક્સનો આપણો આ લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ. ઓકે મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.